નમસ્કાર દર્શક મિત્રો, જીટીપીએલની ગુજરાતી ચેનલના સર્જક સાથે સંવાદમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સર્જક સાથે સંવાદમાં અનેક રીતે આપણે રંગાયા છીએ. જૂની રંગભૂમિના કલાકારથી લઈને કવિ, લેખક અને મ્યુઝિક કમ્પોઝર, સંગીતકારો, જે સર્જકની બહોળી વ્યાખ્યા આપણે કરીએ છીએ. આજે મુઠ્ઠી ઉચેરા માનવી સર્જક આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે, ખોડભાઈ પટેલ. દર્શક મિત્રો, જૂની રંગભૂમિના કલાકારની વાત કરવી છે મારે તો. એ રંગભૂમિ સાથે જોડાયેલા છે, મૂવીમાં પણ અનેક રંગો પાથર્યા છે, એ લેખક પણ છે, ચિંતન પણ છે, લોક સાહિત્ય સાથે પણ જોડાયેલા છે. જીટીપીએલ પરિવાર વતીને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરવું છે. નમસ્કાર ખોડભાઈ. નમસ્કાર. હા ખોડભાઈ, પ્રથમ પ્રશ્ન એ થાય કે આપનો જન્મ વિડજ, કડી તાલુકાનું ગામ, મહેસાણા જિલ્લો. વિડજમાં જન્મ થયા પછી પ્રાથમિક શિક્ષણ ક્યાં લીધું, માધ્યમિક ક્યાં લીધું ને ક્યાં સુધી ભણ્યા આપ? વિડજ ગામ એવી પુણ્ય સલીલા ભૂમિ કે જ્યાં મારો જન્મ બી ત્યાં થયો અને પ્રાથમિક શિક્ષણ 5મા ધોરણ સુધી મેં ગામમાં જ શિક્ષણ લીધું. અને 6-7 એ વખતે પ્રાઇમરીમાં 7મા સુધી હતું તો કડી ત્યાં આદર્શ જે આપણું વિદ્યાલય છે ત્યાં પ્રાથમિક જે વિભાગ એની અંદર ત્યાં શિક્ષણ મેળવ્યું. અને 8, 9, 10 એ પણ ત્યાં આદર્શ માધ્યમિકમાં શિક્ષણ લીધું. અને 11, 12 સર્વ વિદ્યાલય કેમ્પસ કડીમાં એ મારું ત્યાં અભ્યાસ થયો. બરાબર. અને કોલેજ પણ પછી ત્યાં સર્વ વિદ્યાલયમાં થઈ. કડીમાં કોલેજ પણ ખરી? હા. ક્યાં સુધી? કડીમાં મેં BA સુધી ત્યાં આગળ અભ્યાસ થયો મારો. BA મુખ્ય વિષય? BA મેં 3 વિભાગમાં BA કર્યું છે. મેં હિન્દીમાં પણ મેં BA થયું છે મારે, સમાજશાસ્ત્રમાં પણ BA છું, અને સોશિયલ જે કહેવાય એ વિભાગમાં પણ મારું ત્યાં અત્યારે અભ્યાસ થયો છે ત્યાં. બરાબર. પછી શું કર્યું BA પછી? BA પછી મેં BEd પણ કર્યું, MA એજ્યુકેશન પણ કર્યું, MSW પણ કર્યું, જર્નાલિઝમ પણ થયું, ટેમ્પલ મેનેજમેન્ટનો કોર્સ પણ મેં કર્યો છે, યોગ ડિપ્લોમા પણ કર્યું છે. એટલે વિવિધ અભ્યાસક્રમો સતત અવિરતપણે મને એમાં રુચિ ખરી એટલે અભ્યાસ સતત મારો ચાલુ રહ્યો છે. ખોડભાઈ, પછી કાર્યક્ષેત્ર કયું પસંદ કર્યું ને જોબ ક્યાં શરૂ કરી પછી? શરૂઆતમાં તો જે મારું કાર્યક્ષેત્ર જ્યારે શરૂઆત કરવાની થઈ તો અભ્યાસ મારો રોકાતા થયો છે, કારણ કે ઘરની પરિસ્થિતિને લઈને હું કન્ટિન્યુટી ભણી શક્યો નથી. એટલે 12મા પછી કોલેજનું પેલું જે પ્રથમ વર્ષ સર્વ વિદ્યાલયમાં થયું, પછી ત્યાં અભ્યાસમાં થોડી બ્રેક આવી, એટલે એટીકેટી પણ આવી, સોલ્યુશન એનું કરવામાં થોડો સમય લાગી ગયો. એ ઉપરાંત નોકરી કેડીલાની અંદર, નાની કડી ત્યાં કેડીલા એક કંપની છે ત્યાં હેલ્પરમાં, વર્કરમાં શરૂઆત કરી. ત્યાર પછી અરવિંદ મિલની અંદર અમદાવાદ નરોડા એપ્રેન્ટિસશીપ કર્યું. ઓહો, વાહ. પછી નોકરી કરતાં ઉન્નતિ સબમર્સિબલ ત્યાં હેલ્પર તરીકે પણ એક કામ કર્યું. અને પછી આમ થયું કે હવે શિક્ષણ લાઇનમાં જવું છે તો વિદ્યાભારતી નામની જે ગુજરાતની સંસ્થા છે ત્યાં આગળ એક ટપાલ મેં લખી, અને ત્યાં 12મા પાસ ઉપર એ લોકો એક વર્ગ કરાવે. તો ત્યાં વિદ્યાભારતીનો વર્ગ 20 દિવસનો વાંકાનેર મુકામે ત્યાં મને એમને વર્ક કરવા માટે મોકલ્યો. અને વર્ક કર્યા પછી ભાભર, બનાસકાંઠા જિલ્લાનું જે ભાભર છે ત્યાં આગળ શિશુ મંદિરમાં સહપ્રધાનાચાર્ય તરીકે મને ત્યાં એ લોકોએ મૂક્યો. અને ત્યારબાદ પછી લાલન, સિદ્ધપુર ત્યાં પણ મેં નોકરી કરી. ત્યાંથી પછી સર્વ વિદ્યાલય કડીની અંદર ગૃહપતિ અને પછી તરત કોઠારી તરીકે ત્યાં મેં સેવા આપી. અને 2004થી જે સરસ્વતી કન્યા કેળવણી મંડળ નાની કડી ત્યાં પ્રાથમિક વિભાગ છે, શ્રી MN પટેલ પ્રાથમિક શાળા, ત્યાં પ્રધાનાચાર્ય તરીકે અત્યારે હું ત્યાં કાર્યરત છું છેલ્લા 21 વર્ષથી. અચ્છા, એટલે આ બધું ટ્રસ્ટમાં છે કે ગુજરાત સરકારમાં કામ? ટ્રસ્ટ સંચાલિત છે, સમાજની એક સંસ્થા છે. હા. અને એનું ટ્રસ્ટ છે, ત્યાં આગળ પ્રાથમિક શાળાની અંદર તમે કામ કરી રહ્યા છો. અરવિંદમાં કયા વર્ષમાં આપ હતા? અરવિંદમાં મેં શરૂઆતમાં 95ની અંદર. બરાબર. નરોડામાં? હા, 1995. ખાતરજ ચોકડી એ વખતે બની રહ્યું હશે? ત્યાંનું પ્લાનિંગ પ્રથમ જ્યારે ઓફિસ બનાવી ખાતરજ ત્યારે મારું ત્યાં એપ્રેન્ટિસશીપ પૂરું થયેલું. અને ત્યાં પણ જોબ માટે મારે સેવક તરીકે, મતલબ પટાવાળા તરીકે પહેલો કાગળ ત્યાંથી આવેલો. પરંતુ શિક્ષણમાં જવાનો જે મને રસ હતો એટલે મેં એ ત્યાં સ્વીકાર્યું નહીં અને હું શિક્ષણ લાઈનમાં આવ્યો. બંને બેઠેલા અરવિંદમાં નોકરી કરી ચૂક્યા છે. વાહ. મારી શરૂઆતની અરવિંદની જ કારકિર્દી અને એ રીતે જ મેં શરૂઆત કરી હતી. ખોડભાઈ,
જમવાનું શું ભાવે છે? જમવાનું તો મને વધારે સાત્વિક જે જમવાનું હોય, ઘરનું જે રોટલો હોય, ખીચડી હોય, કઢી હોય, આવું કંઈક જમવાનું હોય તો વધારે ભાવે આપણને. ફરવા જવાનું કહેવામાં આવે તો? ફરવા જવાનું કહેવામાં આવે તો હું પહેલાં નેચરલી સ્થળને પસંદ કરું વધારે. જ્યાં દરિયા કિનારો હોય, જ્યાં ખડક ચડાણ હોય, જ્યાં નેચરલી પ્રકૃતિના ખોળે વિહરવાનું હોય, મતલબ નેચરલી જે વસ્તુઓ છે કુદરતના ખોળે, જ્યાંથી કંઈક આપણને એનર્જી મળે છે, જ્યાંથી કંઈક તત્વ મળે છે, એવી જગ્યાએ મને ફરવાનું વધારે પસંદ આવે. આપણે છેલ્લે ધર્મેન્દ્રભાઈ પટેલની સંસ્થામાં મળ્યા ખોડભાઈ. હા, ધરમપુરમાં આપણે ધરમપુરમાં મળ્યા હતા. કેવું લાગે છે? રંગભૂમિ સાથે જોડાયેલા છો આપ. આપે ત્યાં પણ પ્રસ્તુતિ કરી હતી. કેટલા વર્ષથી જોડાયા છો આપ? મને રંગભૂમિ સાથે જ્યારથી મને સમજ આવી ત્યારથી મને એમ થયા કરતું કે ક્યાંક એવું સ્ટેજ મળે તો આપણે કામ કરીએ. તો ગામડાની અંદર બી જ્યારે જે નાયકો આવતા અને વેશ ભજવતા ત્યારે હું એમના કોન્ટેક્ટમાં રહેતો અને મને જ્યાં જ્યાં એમ લાગે કે અહીંયા મારું કામ કદાચ દીપશે અને મને કંઈક રોલ મળશે તો એવી જગ્યાએ હું વાત કરતો અને ગામડાઓમાં નાટકમાં પણ મને ક્યાંક ક્યાંક રોલ એ લોકો આપતા અને હું 1-2 મિનિટ થોડું હાસ્ય કરી આવું, થોડું ક્યાંક રંગલાના અભિનયમાં લચકું મારી આવું. એવી રીતે કરતાં કરતાં શાળાઓમાં બી જ્યારે નાટ્ય ક્ષેત્રની અંદર કંઈક યોગદાન આપવાનું હોય તો હું અગ્રેસર રહી અને એમાં ચોક્કસ હું યોગદાન આપતો. રમેશભાઈ અમીન જે અર્પણ નાટ્ય અકાદમી એમનું હતું ત્યાં આગળ પણ એમના કોન્ટેક્ટ પણ મેં કરેલા. તેજલબેન પરીખ સાથે પણ મળવાનું થયેલું. નાટ્યમાં પણ આવી રીતે ક્યાંક ને ક્યાંક પ્રદાન કરવાનું થયું છે. આપ ફિલ્મો સાથે પણ જોડાયા છો. કેટલી ફિલ્મોમાં કામ કર્યું? ફિલ્મોમાં મારે અત્યાર સુધી 4 ફિલ્મો થઈ છે. એમાં 7 વચન સપ્તપદીના, હાલો ઠાકોરોના રાજમાં, દશામાની શક્તિ સાધના અને છેલ્લે જે ઐતિહાસિક ફિલ્મ બન્યું ઉજારા ફિલ્મ્સ દ્વારા માનગઢ હત્યાકાંડ, જે ઐતિહાસિક સ્ટોરી છે, જે આદિવાસીઓનો જે હત્યાકાંડ થયો, અંગ્રેજોએ જે અત્યાચાર કર્યો અને 1507 ગોવિંદ ગુરુ ઉપર. હા, ગોવિંદ ગુરુ. એનું જે ગોવિંદ ગુરુનું મેઇન જે કેરેક્ટર હતું એ આપે કર્યું. એ મારે કરવાનું થયું હતું. વાહ વાહ વાહ. એટલે એક સરસ મને ત્યાં રોલ મળ્યો. એમના નામ પરથી તો આખી યુનિવર્સિટી બની છે. હા, એની યુનિવર્સિટી ગોધરામાં. બરાબર. એટલે એક અવસર આવી રીતના ધીમે ધીમે પરમાત્માની કૃપાથી આપ જેવા મિત્રોની શુભેચ્છાઓથી ક્યાંક ને ક્યાંક કામ મળતું રહ્યું. લોક સાહિત્યમાં પણ ખોડભાઈ થોડુંક પાછા પ્રદાન કરી આવે છે, તો એ અંગે થોડી વાત. હા, લોક સાહિત્યની અંદર પણ હાસ્યમાં પણ આવે છે. હાસ્યમાં પણ મારા લગભગ 20 થી 22 જેવા ટ્રેકો થયા છે. અને સાહિત્યની અંદર પણ ગુજરાતની જે ધરા છે, ગુજરાતની ધરાની ક્યાંક ને ક્યાંક એના વાઇબ્રેશનો મને મળ્યા અને અંદરથી કંઈક એવી પ્રેરણા થઈ તો કંઈકનું કંઈક પ્રદાન કરતા રહ્યા છીએ. એવી ગુર્જર ધરા જે આપણી છે કે ધન ધરા ગુજરાતની જેના નમણા નરને નાર, ધન ધરા ગુજરાતની જેના નમણા નરને નાર, એવી આ ગુર્જર ધરાને મારા લાખ લાખ પ્રણામ. એટલે એનામાંથી મને જ્યાં જ્યાં મળતું રહ્યું ત્યાં મેં સાહિત્યનું પણ પ્રદાન કર્યું છે, લોકવાર્તાઓ પણ મેં કરી છે. એટલે જ્યાં જ્યાં અવસર મળ્યો ત્યાં મેં એનો પૂરેપૂરો લાભ લીધો છે. ખોડભાઈ, પુસ્તકો કેટલા થયા અને પ્રથમ પુસ્તક કયું હતું? તમે લેખનમાં પણ પાછો હાથ અજમાવ્યો છે, એટલે વર્સલટાઇલ જે કહેવાય તમારી પ્રતિભાઓ છે. એટલે લખવાની જે શરૂઆત છે એટલે મને આમ ઘણા બધા કવિઓ સાથે કડી કવિઓની નગરી છે, સાહિત્યની નગરી છે. ક્યાં વાત હે! મને તેમ હતું કે આર્થિક નગરી છે. ના, આર્થિક નગરી પણ ખરી, પણ સાથે સાથે ખૂબ સાહિત્યનું પણ યોગદાન જગવે છે. મેં અગાઉ ઇન્ટરવ્યુ લીધું, એ પણ ભરતભાઈ વૈદ્ય ત્યાં સંગીતની સુવાસ ફેલાવે છે. બાબુલાલ ચાવડા છે, ધર્મેન્દ્ર પટેલ છે કેળવણીકાર, સારા સાહિત્ય હર્ષદ સોલંકી છે. એટલે કડી ને કલોલ ને મહેસાણા ને એની કાયા પલટ થવાની મને લાગે છે કે તૈયારી છે. હા, રમેશ પટેલ લઘુ કથાકાર. વાહ વાહ, કડી તો ખરેખર અદ્ભુત એવા સાહિત્યકારો. મોહનભાઈ પટેલ સાહિત્ય વર્તુળ. એટલે આર્થિક ધમધમતા નગરમાં જે લોકોને પૈસા સિવાય કંઈ દેખાતું નથી, પણ એક વર્ગ એવો પણ છે જે ત્યાં સાહિત્ય સંગીતના બીજ વર્ષોથી પાથરે છે, પાથરવાના પ્રયત્નો પણ કરે છે. એમાં ખોડભાઈ પણ જોડાય છે. વાહ, મને પણ સદભાગ્ય મળ્યું છે. મોહનલાલભાઈ પટેલ સાથે પણ બેસવાનું એક સદભાગ્ય થયું છે. રમેશભાઈ ત્રિવેદી, નટવર પટેલ. છતાંય લોકો આર્થિક જ ભાષા સમજે છે આટલા વર્ષો થવા છતાં. હું પોતે કલોલમાં 25 વર્ષથી રહું છું. હા, આ પૈસા સિવાયની ભાષા કોઈ સમજતું જ નથી. તમારો કેવો અનુભવ છે? સાચી વાત છે. ક્યાંક ને ક્યાંક મને પણ, જેમ તમે વાત કરી કે આર્થિક ઉપાર્જન માટે જ લોકો
પોતાનું બસ સર્જન અમેરિકા કરતા જવું, હોય. કેનેડા જવું, ઓસ્ટ્રેલિયા જવું, બસ આટલા લાખ ભરીને અહીં ગયા, બસ એના સિવાય કોઈ સંવેદનો જ નથી જાગતા એમ. બિલકુલ સંવેદના શૈલેષભાઈ એટલી બધી મરી પરવાળી એવું લાગી રહ્યું છે કે અત્યારે હાલ સાહિત્યની ભાષાને પણ કોઈ સમજવા તૈયાર નથી, પોતાનામાં કોઈ પણ જાતનું કોઈ ફિલિંગ આવતું નથી, લાગણીઓ જાણે કે મરી પરવાર રોડ ટચ જમીન આટલી વેચીને આટલા આમ કર્યું ને બસ આ ભાષા સિવાય બીજી બસ બે જ વસ્તુ મને શૈલેષભાઈ સાંભળવા મળે કે રોડ ટચ જમીન અને સ્ક્રીન ટચ મોબાઈલ. આ બે વસ્તુ મળી જાય એટલે જાણે કે એનો દિવસ પસાર થઈ ગયો. એમાં જ બધા રચ્યા પચ્યા છે. બરાબર. એટલે આપણા જે કવિવરો છે, સાહિત્યકારો છે, કે આપણા જ લેવલના જે વ્યક્તિઓ છે એની તો સંવેદનાને કોઈ સમજવા તૈયાર નથી કે કોઈ સાંભળવા પણ તૈયાર. હવે તો મેં એવું કરી દીધું છે કે કલોલમાં ભલે રહેતા હોય પણ હું જ્યાં જાઉં ત્યાં મારી ભૂમિ, જે લોકો સમજે એનો ગુલાલ કરવાનો, નીકળી જવાનું. આપણું બધું જ પૃથ્વી આપણી ત્યાં જ જન્મ્યા છે આખી પૃથ્વીમાં. જ્યાં મળે ત્યાં ગુલાલ પાથરવાનો, જ્યાં રહીએ લોકોને હા ત્યાં મળે તોય કદર કરે તો બરાબર છે, ના કરે તોય ઠીક. બાકી આખી સર્વભૂમિ આપણી છે, ગોપાલની ભૂમિ છે. જે લોકો સમજે એની જોડે ગુલાલ. આપણા શબ્દોથી મને થોડું કહેવાની ઈચ્છા થાય કે મળ્યો છે માનવ દેહ, ચાલો થોડું જીવી લઈએ. બરાબર. મળ્યો છે માનવ દેહ, ચાલો થોડું જીવી લઈએ. ક્યાંક બોલાય તો થોડું બોલી લઈએ. બરાબર. અને કદાચ ન બોલાય તો ક્યાંક મોઢું સીવી લઈએ. બરાબર છે, સાચી વાત. ચાલો મળ્યો છે માનવ દેહ તો થોડું જીવી લઈએ. કુલ કેટલા પુસ્તકો ખોડભાઈ? નાની મોટી પુસ્તિકાઓ સાહેબ, મારી 15 પુસ્તિકાઓનું સર્જન મારા હાથે થયું છે. શરૂઆત શાળામાંથી પ્રાર્થના પુષ્પાંજલિ હોય, પછી બાળ ઉખાણા, મને ઓળખી જાણો, એમાં જે બાળકોને રસ પડે એવી રચનાઓ મને ક્યાંક ક્યાંક યોગ લાગી પ્રમાણે મેં કર્યું અને એનું સંકલન કરી અને પુસ્તકો થયા. પછી તો અવનિકામાં પણ મારું એક ગીતોનું જે છે, ગોરમાનો વર કેસરીયો, વાર્તા સાંભળવાની મોજ, સંસ્કારોની સુખ સુખ ગાડી, આવા નાના મોટા 15 સર્જનો જે થયા છે એમાં મને ખૂબ રસનો મારો જે વિષય હતો, જાણવા જોગ સાહિત્ય પણ થયું છે, ધર્મના લેવલે પણ મારું થોડું સર્જન થયું છે. એટલે ખૂબ સરસ રીતે મને એમાં રસ પડ્યો અને એમાં આગળ વધી રહ્યો છું. ભવિષ્યનું શું પ્લાન છે? ભવિષ્યમાં મને એમ થાય કે મારા પરિવારની જે જવાબદારી છે, મારે 3 દીકરીઓ છે. એક મોટી દીકરીના લગ્ન હમણાં જ સંપન્ન થયા, બીજી 2 જુડવા નાની દીકરીઓ છે જે 11 સાયન્સમાં અત્યારે અભ્યાસ કરી રહી છે. આ એક ફેમિલીનું થોડું એની કેર જે ભગવાને આપણને દીકરીઓ આપી છે એની જવાબદારી થોડી આપણાથી પૂર્ણ થાય એ પછી સંપૂર્ણ સમાજ સેવા, માનવ સેવા, એક માનવ કથાના માધ્યમથી 2 માનવ કથા પણ મારી વ્યાસપીઠ ઉપરથી થઈ છે. એટલે મને એમાં થોડો રસ જાગ્યો છે કે મનુષ્ય જીવનનું મહત્ત્વ શું છે ને આપણે પરમાત્માના ત્યાંથી અહીંયા આવીને આપણે શું ભૂલી ગયા છીએ. તો એનો એક પ્રકાશ લોકોમાં ઘરે ઘરે મારે ઉજાગર કરવો છે. એવા ભાવ સાથે એક માનવ કથાનો કોન્સેપ્ટ મારો છે, એમાં થોડું આગળ વધવાનો મારો વિચાર છે. માનવ કથામાં એટલે એ 7 દિવસની કથા કરો છો? હા, 5 દિવસ, 7 દિવસ, 9 દિવસ જેવી અનુકૂળતા એ પ્રમાણે આયોજક મિત્રોની સાથે ચર્ચા કરી અને એ રીતે એમાં આપણે સંગીત સાથે. હા, સંગીત સાથે. બરાબર. ખોડભાઈ, કોઈ ગમતું કોઈ પુસ્તિકામાંથી એકાદો ફકરો દર્શક મિત્રો માટે વાંચવાનું કીધું હોય, ગીત હોય તો એકાદી લીટી વાંચવાની કીધી હોય તો? હા, તો મને વધારે ગમે. બિલકુલ, ઇરશાદ, આપ વાંચી શકો. વાહ. આ છે મારું પુસ્તક ગોરમાનો વર કેસરીયો, જેમાં બાળગીત સંગ્રહ છે અને વિવિધ જે વાર તહેવારો આવતા હોય એને લઈ અને આ પુસ્તકનું એક સર્જન થયું છે. તો એક નાનકડી જે રચના છે મારી આમાં, એ હું એક બાગમાં ચકલી રમતી તી, એક બાગમાં ચકલી રમતી તી, એ તો આમ તેમ ઉડતી તી, એ તો આમ તેમ ઉડતી તી. ભૂખ લાગે જ્યારે એ ચકલીને, ભૂખ લાગે જ્યારે એ ચકલીને, ચણ ચોખાના ચણતી તી, ચણ ચોખાના ચણતી તી, એક બાગમાં ચકલી રમતી તી. ખોડભાઈ, કોઈ એવોર્ડ મળ્યા હોય, કોઈ જગ્યાએ પોખાયા હોય તો એ અંગે થોડી વાત કરીએ. કેટલી જગ્યાએ આપના સન્માન થાય છે? માતા પિતાના આશીર્વાદથી અને પરમાત્માની કૃપાથી એવોર્ડમાં
અચલા જે ફાઉન્ડેશન છે ત્યાં શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું એક સન્માન મહામહિમ રાજ્યપાલના હસ્તે મને મળ્યું છે. બીજું સન્માન સારસ્વત સન્માન એ પણ અચલાના માધ્યમથી રાજ્યપાલશ્રીના હસ્તે મને મળ્યું છે. શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો એવોર્ડ પણ આલ્ફા ફાઉન્ડેશન તરફથી મને મળ્યો છે. વન વિભાગ તરફથી પણ મને કડી તાલુકા વન પંડિતનો એવોર્ડ પણ મળેલો છે. આવા નાના મોટા અનેક સન્માનો સમાજ વતી પણ મને એક સન્માન મળ્યું છે. તો આવા નાના મોટા સન્માનો અનેક પરમાત્માની કૃપાથી માતા પિતાની કૃપાથી મળતા રહે છે. આપનો રોલ મોડલ કોણ છે? આપને એવું લાગતું હતું કે મારે આમના જેવું થવું છે, તો એવું કોણ હોઈ શકે? રોલ મોડલમાં તો સૌથી પહેલાં મેં મારા મા બાપને બનાવેલા હતા. મારા પપ્પા એટલા સત્યનિષ્ઠ કે સમાજમાં હોય કે પરિવારમાં હોય, જ્યાં પણ કોઈ પણ એવી વાત આવતી, ગૂંચવાડો પડતો, ત્યારે પપ્પા તરત જ સાચું કહી દેતા. અને મમ્મીની જે ભાવના હતી કે આખો પરિવાર, જે આપણો મહોલ્લો હતો, એ તમામને પરિવાર તરીકે રાખે. ઘરની ક્યારે એને તાળું નથી માર્યું. એટલે ઘરમાં કંઈ પણ વસ્તુ હોય, જ્યાંને પણ જોતી હોય, ઘરમાં આવીને બિંદાસ લઈ લે. ત્યારથી મને એમ થતું હતું કે આ મમ્મી પપ્પાના ગુણ આપણામાં ઉતરે, અને એ ગુણ મેં મારામાં ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. કદાચ હું એમના લેવલે હજુ સુધી આવ્યો નથી, પણ એ પ્રયત્ન મેં કર્યો છે. અને પછી ધીમે ધીમે સાધુ સંતો સાથે બેસતો થયો, આવા સાહિત્યવીરો સાથે બેસતો થયો. એટલે મને એમ થયું કે કંઈક ને કંઈક એવા રોજ એક એવું કંઈક વ્યક્તિત્વ આપણે એને પસંદ કરવું અને એની વચ્ચે જવું અને ત્યાં એની પાસે બેસવું અને કંઈક એમની પાસે મેળવવું. હજુ પણ મારો એ ક્રમ રહ્યો છે કે રોજે રોજ આવા કોઈ એક સારા વ્યક્તિત્વને આપણે મળવું. એમ આકાશવાણીમાં કાર્યક્રમો કર્યા? હા, આકાશવાણીમાં મારે એકવાર ત્યાં સ્વર ટેસ્ટ માટે હું ગયો હતો, એનાઉન્સમેન્ટ વાર. હા, ત્યાં આગળ. પણ થોડા મારા કદાચ ત્યાં ભાગ્ય નહીં હોય, એટલે ત્યાં મને સફળતા નહોતી મળી. બાકી હું ત્યાં ગયેલો ખરો. બરાબર. દૂરદર્શનમાં હા, દૂરદર્શનમાં મારે જે લોટપોટનો જેકપોટ કાર્યક્રમ, પછી ફડકસીનો હાસ્ય દરબાર, આ કાર્યક્રમના માધ્યમથી મારે ત્યાં જવાનું થયેલું. આજનું સાહિત્ય, લોક સાહિત્ય, હાસ્ય, તમે ત્રણેય ખેડાણ કરો છો, લેખન, કેવું લાગે છે તમને ભવિષ્ય? ભવિષ્ય આજના મોબાઈલના જમાનામાં? હા, ખાસ બહુ મોટી વાત કરી, કારણ કે મોબાઈલથી સંવેદનાઓ ક્યાંક મરી જાય છે. એટલે વોટ્સએપ અત્યારે હાલ જે સાહિત્ય સર્જન થઈ રહ્યું છે, એમાં ક્યાંય સ્ટાન્ડર્ડતાઓ ક્યાંક ઓછી દેખાય છે, જેને લઈને આપણને ઘણીવાર દુઃખ થાય છે. પણ આપણે કદાચ જો એમાં દોરાઈ જઈએ અને ક્યાંક પ્રેરાઈ જઈએ, તો આપણું જે સાહિત્યની જે આપણી ભૂખ છે, એ ક્યાંક કદાચ આપણે સંતોષી ન શકીએ. એટલે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન થાય એટલો આપણે કરીએ છીએ. પણ હવે અનિવાર્ય વસ્તુ જ્યારે બની છે, ત્યારે આ જે સાહિત્યની વસ્તુ છે, સંગીતની વસ્તુ છે, એમાં ક્યાંક તકલીફો થોડી પડે છે, પણ છતાંય ધીમે ધીમે એમાં આગળ વધતા રહીએ છીએ, તો આપણને ક્યાંક થોડો સંતોષ મળે છે. આજના નવા ઉભરતા લોક સાહિત્યકારોને જે રંગભૂમિ સાથે જોડાયેલા છે, એ લોકોએ શું કરવું જોઈએ? બે સારી બાબતો કઈ, બે ખરાબ બાબતો કઈ? તમારી દ્રષ્ટિએ એ લોકો શું ધ્યાન રાખે? રંગભૂમિ સાથે જે લોકો જોડાયા છે, એ તો પહેલાં તો અત્યારે હાલ જે કંઈ કેરેક્ટરો આવે છે, એમાં એક ખરાબ બાબત આપણે એ કહી શકાય કે જે લોકો પોતે જે છે, પોતાનું જે જીવન છે, એનાથી વિપરીત રજૂઆતો કરી રહ્યા છે. કે એમના જીવનમાં ક્યારેક આપણે ડોક્યું કરીએ ને, તો ક્યાંય એવું હોતું નથી, પણ વાતો એ બધી મોટી કરી નાખે છે. જેમ કે આપણે ગોળ પોતે ખાતા હોય ને બીજાને એમ કહીએ કે તું ગોળ ના ખાઈશ, તો એની જે સાતત્યતાની જે કરની અને કથની એક નથી, એમાં ફેર દેખાય છે. એટલે એના જે વિચારોનો જે પ્રભાવ છે, એની અસર છે, સમાજમાં દેખાતી નથી. એટલે એ એક નેગેટિવ બાબત આ છે. અને બીજી સારી બાબત એ છે કે આપણું જે સાહિત્ય છે, અથવા તો જે આપણી જૂની રંગભૂમિના જે કંઈ સંવાદો છે, જે કંઈ કળાઓ છે, એ કોઈકના માધ્યમથી તો અત્યારે પીરસાઈ રહી છે. એટલે વર્તમાન જે પેઢી છે, એ ક્યાંક એનાથી લુપ્ત ના થઈ જાય. એટલે એક સારી બાબત એ છે કે બધું પ્રસારણ થઈ રહ્યા છે, એ બધી સારી વાત છે. લોકભોગ્યપણે બની રહ્યા છે, એ પણ સારી વાત છે. ગોવિંદ ગુરુ જેવી મહાન વિભૂતિ તમે મુખ્ય રોલ કર્યો, કેટલી તૈયારી કરી હતી? કેટલા મહિના? કેટલું વાંચ્યું? કઈ રીતે પાત્રમાં ગયા? શું તમને ગમ્યું એમાં અને શું ના ગમ્યું? તૈયારીમાં શૈલેષભાઈ, મારે ત્યાં એક પરાગભાઈ પટેલ કરીને છે દિગ્દર્શક, એમનો ફોન આવ્યો લગભગ 15 દિવસ પહેલાં. એમનો ફોન આવ્યો કે આપનું સિલેક્શન અમે ગોવિંદ ગુરુના કેરેક્ટર તરીકે કરીએ છીએ, તો તમારી ઈચ્છા ખરી? એટલે પહેલાં તો મને પ્રાઉડ થયું. મેં કીધું એક આવડું મોટું કેરેક્ટર જો મને કરવા મળતું હોય,
તો બહુ મારા માટે એક ભાગ્યની વાત છે. એટલે મેં થોડું એનું સાહિત્યને બધું થોડું સર્ચ કર્યું, જોયું અને એમાંથી અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો. એમનો ચહેરો જોયો, એમની બોડી મુવમેન્ટમાં પણ ક્યાંક ક્યાંક થોડું મેં જોયું અને એ પ્રમાણે મેં મારો લુક ક્રિએટ કરવાનો પ્રયત્ન કર્યો. તો એ ગોવિંદ ગુરુ જે કેરેક્ટર છે એને થોડો આત્મસાત મેં કરવાનો જ્યારે પ્રયત્ન કર્યો અને ધ્યાન સ્થિતિમાં બેસી અને ગુરુનું ધ્યાન કર્યું મેં કે ગુરુજી, હું તમારો આ રોલ કરવા જઈ રહ્યો છું તો કદાચ હું એના લાયક નથી, પણ એક એવી પ્રેરણા મને આપો, એક એવા વાઇબ્રેશન મને આપો કે એમાં હું થોડો સફળ થઈ શકું. બહુ અચ્છે. તો એના માટેનું એક ઉદાહરણ તમને આપું કે એક પરચો ગણો તો પરચો, એનો સાક્ષાત્કાર ગણો તો સાક્ષાત્કાર. કે અમારા ડાયરેક્ટરશ્રીએ મને એ વખતે જે વાત કરેલી કે તમે મોજડી ઘરેથી લેતા આવજો, તો હું મોજડી ઘરેથી લઈને આવ્યો અને પહેલો જે શોટ કરવાનો હતો એ મોજડીથી જ આમ શોટની શરૂઆત થાય. તો રાત્રે મેં ત્યાં પહોંચી ગયા માનગઢ અને રાત્રે બધા મીટિંગ કરીને બધા બેઠા હતા અને પછી ચર્ચા નીકળી કે ભાઈ મોજડી તમે લાવ્યા? મેં કીધું ના. તો માનગઢ તો થોડું ઊંચેરું સ્થાન છે, હવે રાત્રે કોઈ સાધન બી ના મળે, બજારમાં જવાનું, ક્યાંય વસ્તુ કેવી રીતે લાવી, સવારમાં પહેલો શોટ. તો મેં રાત્રે સૂતા પહેલાં મેં અમને બધાને ખાતરી આપી, કીધું કંઈક ભગવાન સારું કરશે અને ગુરુ મહારાજ કંઈક સારું કરશે એમ કહીને બધા સૂઈ ગયા. અને સવારે જ્યારે જે શોટ ક્રિએટ કરવાનો હતો ત્યાં જગ્યા ઉપર અમે જતા હતા અને શૈલેષભાઈ તમે નહીં માનો કે ગુરુજીનો પરચો ગણો તો પરચો, રસ્તા ઉપર બિલકુલ રોડની સાઈડમાં બે નવી મોજડી પડેલી. વાહ. અને એ મારી નજર ત્યાં પડી ગઈ અને તરત જ મેં એમને બધાને કહ્યું કે જો હું કહેતો તો ચિંતા ન કરશો, કંઈક રસ્તો આપણને. ના, એ સાક્ષાત ગુરુ ગોવિંદ ગુરુ છે. એ યુનિવર્સિટીમાં મેં 2 પ્રોગ્રામો કર્યા છે અને મને વાઇબ્રેશન ખબર છે. અને તમે એટલે હું એ જ જોવા માગતો હતો કે ખોડભાઈ સર એમને સમર્પિત થઈ ગયા અને પછી કેરેક્ટર કર્યું છે તો વાંધો નથી, તો વાઇબ્રેશન એ પોતે ઉતરવાના છે. કેવું લાગ્યું? કેવું કેરેક્ટર કરતાં કેવું લાગ્યું? બહુ જ એટલું બધું મને એનું અંદરથી મને એટલો ભાવ ઊભો થયો અને કેરેક્ટર કરતાં જે મેં આદિવાસી ગામડાની અંદર જે માનગઢથી નીચેના જે ગામડાઓ છે, નાના ગામડા, ત્યાં જે મારે જવાનું થયું અને આના જે માણસો, જે આદિવાસી સમાજ જેને કહેવાય, ખરેખર જે બિચારા હજુ પણ જે પછાત છે, તો એમની સાથે જે મળવાનું થયું, એમની સાથે જે જમવાનું થયું અને એ આપણા પાછળ એટલા ઓતપ્રોત થઈ ગયા. અને હું જ્યારે વેશમાં હોઉં ત્યારે તો મને પગે લાગતા, જય ગુરુ, જય ગુરુ, જય ગુરુ. વાહ. એટલે એ મને કંઈક એમ થાય કે પરમાત્માએ મારું સર્જન કેવું કર્યું છે. વાહ. કે એનો અદ્ભુત અહેસાસ જેની હું કલ્પના પણ શૈલેષભાઈ કરી શકતો નથી. વાહ વાહ વાહ. મૂવી રિલીઝ થઈ ગયું? હા, મૂવી રિલીઝ થઈ ગયું. એમનો જે વિસ્તાર છે ત્યાં આગળ 2 વીક, 3 વીક, 4 વીક સુધી ત્યાં એ મૂવી ચાલ્યું છે. વાહ વાહ વાહ. અને કેટલા મહિના રેકોર્ડિંગ થયું હતું? રેકોર્ડિંગમાં તો લગભગ મહિનાથી 1.5 મહિનામાં પેકઅપ થઈ ગયું. આનું પેકઅપ થયું હતું ને તરત એમને રિલીઝ પણ કરી દીધું હતું. વાહ વાહ વાહ. સરસ. બધા જ એમના પ્રસંગો લીધા છે. મૂળ તો નરસંહાર લેવાનો હતો. જીવન કવનનું જે કંઈ વાતો છે. કેટલા લોકો મરી ગયા હતા અંગ્રેજો એ વખતે? 1507 જે આદિવાસીઓ હતા એમાં અંગ્રેજોએ જેના ઉપર ગોળીબાર કર્યો એમાં 1507 આદિવાસીઓની ખુવારી થઈ હતી. આપણું હુંપણું છોડીને સમર્પિત થવાનું છે પરમાત્માને. તો સરસ કામ થાય છે. ખોડભાઈ, કોઈ પ્રશ્ન મારાથી ના પૂછાયો હોય? બસ બધું આપે આવરી લીધું છે, પણ એક વાત તમને કહી દઉં કે માતા પિતાના જે આશીર્વાદ છે એની એક નાનકડી વાત તમને કરી લઉં કે એ વાત જે મા બાપની જ્યારે વાત આવે ને ત્યારે જે કંઈ સર્જન આપણાથી થતું હોય, જે કંઈ ઇવન આપણા જન્મથી લઈ એ બધું જ મા બાપના આધારી છે. ફક્ત 5 જ વર્ષ મને મા બાપની જે સેવા કરવાનો અવસર મળ્યો, એ સેવા કરવાનું એટલા માટે એવું કહીશ કારણ કે દર ગુરુ પૂર્ણિમાએ મમ્મી પપ્પાને બેસાડવાના અને એમની પ્રદક્ષિણા કરવાની, 7 પ્રદક્ષિણા, પછી એમના પગ ધોવાના, દૂધથી પણ પગ ધોઈને ચરણામૃત લેવાનું અને પછી એમની આરતી ઉતારવાની. એટલે એ જે 5 વર્ષ મને જે લાભ મળ્યો છે એના કારણે આજે જે કંઈ હું છું એનું એ મારું અસ્તિત્વ છે અને જે કંઈ મને સમાજે આપ્યું છે, સાહિત્ય તરીકે, કલાકાર તરીકે, કથાકાર તરીકે, એ બધું જ માતા પિતાના આધારી છે. એટલે દરેકને હું તો વિનંતી કરું છું કે મા બાપને ક્યારે ન ભૂલતા અને મા બાપને સેવી લેજો બાપ. બહુ અચ્છે. ખોડભાઈ પટેલનું આપણે એમની વાત સાંભળી. સરસ કલાકાર છે. માતા પિતાને પણ વંદન, દુનિયાના દરેક માતા પિતાને વંદન. દર્શક મિત્રો, ખોડભાઈ પટેલને અનેક કલાઓ સાથે જોડાયેલા છે. જીટીપીએલ પરિવાર વતી ને આપ સૌ દર્શક મિત્રો વતી સ્ટુડિયોમાં આવવા માટે એમનો હાર્દિક આભાર માનીએ. આભાર ખોડભાઈ. આભાર, આપનો પણ આભાર.
છે.